હિંમતનગર શહેરના બાયપાસ રોડ પર આવેલ ખાનગી વોટર પાર્કના સંચાલક અને પરબડા વિસ્તારમાં રહેતા પરિવારને ખાલિદભાઈના નામે કોલ કરીને ખંડણીની માંગ કરી છે। અજાણા શખ્સે કોલ કરીને સંચાલક પાસે પ્રોટેક્શન મની તરીકે કરોડો રૂપિયાની માંગણી કરી। હિંમતનગર શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ ખાનગી વોટર પાર્કના સંચાલકને અજાણ્યા શખ્સોએ વોટ્સએપ કોલ કરીને ખંડણી માંગી હતી। અજાણ્યા શખ્સે સંચાલક બિનઆમીન વિજાપુરાને કોલ કરીને 5 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી, જ્યારે પરિવારજનોને કોલ કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી। અજાણ્યા ફોન કોલર શખ્સે ખાલિદભાઈને ત્યાં ખંડણીની રકમ જમા કરવા ધમકીઓ આપી હતી। પરિવારને તેમની સલામતી જોઈને તો પ્રોટેક્શન મની તરીકે કરોડોની રકમને આપી દેવા ધમકીઓ આપી હતી। સમયસર રકમ ચૂકવવામાં નહીં આવે તો ગોળી મારી દેવાની પણ ધમકી આપી હતી। ધમકીની ફરિયાદ સામે આવતા જ હિંમતનગર બી ડિવિઝન પોલીસે અજાણ્યા વોટ્સએપ કોલ કરનાર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો। ઘટનાને લઈ હવે સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત તપાસ હાથ ધરી છે। ખંડણી માંગનારા શખ્સોને શોધી નીકાળવા માટે સાબરકાંઠા પોલીસે તપાસ હાથ ધરી છે। નામ બિનામીન વિજાપુરા છે। હું હિંમતનગર ખાતે વોટર પાર્કનું સંચાલન કરું છું ને મારા ઉપર 12/11/2025ના રોજ રાત્રિના 10 વાગે મારા ઉપર વોટ્સઅપ ફોન આવેલો ને વોટ્સઅપ ફોન પર મારા નામથી સામેલા વ્યક્તિએ મારા નામ લઈને વાત કરી। તો પછી મેં સામેલા વ્યક્તિને કીધું કે હું ઓળખતો નથી તમને। સામેલા વ્યક્તિએ એવું કીધું કે ખાલિદભાઈ પહેલવાનના ત્યાંથી બોલું। એટલે પછી મેં સામેલા વ્યક્તિને કીધું કે હું ખાલિદભાઈને એવો કોઈ માણસને હું ઓળખતો નથી એમ કરીને ફોન કટ કરી દીધો। પછી એના મેસેજ આવવા માંડ્યા એટલે પછી મેસેજનો મેં રિપ્લાય એવો કર્યો કે ભાઈ હું એક જગ્યાએ બીજું છું, તારા સાથે વાત નહીં કરી શકું। એના સિવાય બીજા મારા ભાગીદારો ઉપર ફોન આવેલા। એ ફોનમાં એવું કહેતો હતો કે ભાઈ તમારા પ્રોટેક્શન માટે, તમારા ધંધાના પ્રોટેક્શન માટે એને 2 કરોડ રૂપિયા ખંડણી માગેલી હતી અને મારી નાખવાની ધમકી આપી। એના સિવાય પછી 15/11/2025ના રોજ 11:15 વાગે મારા ઉપર ફોન આવેલો ને ફોન પર મેં એ સામેલા વ્યક્તિએ એવું કીધું કે તમને મેં 12 તારીખે જે ફોન કરેલો એ ફોન તમે સરખી રીતના વાત ના કરી। તો મેં પછી સામેલા વ્યક્તિને કીધું ભાઈ શું બાબત છે વાત? તો સામેલા વ્યક્તિએ એવું કીધું કે હું ખાલિદ પહેલવાનના ત્યાંથી બોલું છું ને તમારે 5 કરોડ મોકલાવાના છે। એટલે મેં પછી સામેલા વ્યક્તિને કીધું 5 કરોડ શું બાબતના? એટલે સામેલો વ્યક્તિ કહે કે ભાઈ તમારા પ્રોટેક્શન માટે ના છે। એટલે મેં પછી એને કીધું કે ભાઈ એવા અમારે કંઈ જરૂર નથી। એટલે સામેલા વ્યક્તિએ એવું કીધું કે ભાઈ અમે તને ગોળી મારી દેશું ને તને જાનથી મારી નાખશું જો તું 5 કરોડ નહીં મોકલાવે તો। એના પછી મેં બીજા દિવસે કાલે 17/11/25ના રોજ મેં બી ડિવિઝનમાં ફરિયાદ આપી। એના એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એની હાલ તપાસ કરી રહી છે। સામે કોઈ પુરુષ હતો જેનો અનનોન નંબરથી ફોન આવેલો। એ એવી માગણી કરતો હતો કે ભાઈ તું શું કરે છે શું નહીં, આ તે બધું અમને ખબર છે કે નહીં, પણ કે તમે 5 કરોડ મોકલાવો તમારા પ્રોટેક્શનના ને મારું નામ લઈને વાત કરતો હતો। જાણે મારી બધી જ વિગત જાણતો હોય એવી મારા સાથે વાત કરતો હતો। પણ મેં પછી એના સામે વિરુદ્ધમાં ફરિયાદ કરી, નંબરજોગ ફરિયાદ કરી છે। લિંકમાં કોઈ 2 અજાણ્યા વ્યક્તિના ફોટો હતા જેની અમે કોઈ એને જોયેલા પણ નથી અને એની ઓળખાણ પણ નથી અમને। એના વિરુદ્ધ બી અમે ફરિયાદ લખાઈ છે કે ભાઈ આ રીતના અમને યુટ્યુબની લિંક મોકલેલી, લિંકમાં કોણ માણસો છે વિડીયોમાં। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।
અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં સરળ હપ્તે 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આરટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.